ધોરણ 8નો ચોથો પાઠ છે બેટા, વેપારી શાસકો કેવી રીતે બન્યા. આપણે આગળના પાઠોમાં જોયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રચના થઈને ભારતમાં આવી, વેપાર કરવા માટે આવી. તો વેપાર કરતાં કરતાં એ શાસક કેમ બની ગઈ, આપણી માટે સત્તા કેમ કરવા માંડી, એવું આપણે આ પાઠમાં ભણવાનું છે. બરાબર છે. હવે રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા, લાઇબ્રેરીમાં છોકરાઓ વાંચતા હતા. જય મિતાલી એ બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચતા હતા. બે બિલાડી, રોટલો એક અને વાંદરો ભાગ પાડવા લઈ જાય, વાંદરો ખાઈ જાય છે, બાળ વાર્તા વાંચતા હતા, એકબીજાની મજાક કરતા હતા. બાજુમાં બેઠેલા તેના વર્ગ શિક્ષકે જણાવ્યું, બાળ મિત્રો, આ પણ એક નીતિ છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે. બે બિલાડી એક રોટલા માટે બાંધતી હતી અને વાંદરો ખાઈ ગયો, એ પણ એક નીતિ છે, એવું એના શિક્ષકે કીધું. અંગ્રેજોએ તો આ નીતિ ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો. આ નીતિ દ્વારા અંગ્રેજોએ રાજ્ય વિસ્તારનો વધારો કર્યો. તો છોકરાએ પૂછ્યું, સર એ કેવી રીતે? જયે આવો સવાલ કર્યો. તો વર્ગ શિક્ષક કહ્યું, સારું, ચાલો વર્ગમાં હું આજે તમને ભારતમાં આવી અંગ્રેજો કેવી રીતે ભારતીય રાજાઓ ઉપર પોતાની હકુમત સ્થાપી તેની વાત કરું, એવું વર્ગ શિક્ષકે વર્ગખંડમાં લઈ જવા માટે પ્રયત્ન કર્યો. 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા. કેવી ક્ષિતિજ કીધી? રાજનૈતિક ક્ષિતિજ. ક્ષિતિજ એટલે શું? તો કે ક્ષિતિજ એટલે જ્યાં આપણે ખુલ્લા મેદાનમાં ઊભા હોય અને આપણને દૂર આકાશ અને પૃથ્વી ભેગા થતા લાગે, એને ક્ષિતિજ કહેવાય. તો અહીંયા આપણા રાજકીય ક્ષિતિજની અંદર અંગ્રેજો એક નોખા પ્રકારની રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા, એટલે તૈયાર થવા લાગ્યા હતા. શું તમે જાણો છો, અંગ્રેજ ભારતમાં માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા. શરૂઆતમાં અંગ્રેજોએ ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. બરાબર, આપણે આગળના પાઠોમાં જોઈએ. તો પછી તેઓ આખા ભારતમાં શાસક કેવી રીતે બની ગયા? વેપાર કરતાં કરતાં લોકો કેવી રીતે સત્તા મેળવી લીધી? આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે. મૂળ તો તેઓનો વ્યાપાર વધારવો હતો, એનો હેતુ વ્યાપાર વધારવાનો હતો. આથી સરળતા માટે રાજકીય વર્ગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી હતી. બરાબર છે. આ પોતાની સહેલાઈથી વેપાર વધે, રાજકીય વર્ગ વધારવા માટે આ નીતિ અપનાવી હતી. હવે આપણે બેટા વિચારવાનું કીધું છે કે આજે ભારતમાં વિદેશી કંપની વેપાર કરવા માટે આવે તો સમય જતાં શું સત્તાધીશ થઈ શકે? તો કે ના, અત્યારે એવું શક્ય નથી. આપણે અહીંયા વિદેશ મંત્રાલયમાં પરમિશન લઈ અને એ વેપાર કરવા માટે આવી શકે છે. આના કાયદાઓ WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બનાવે છે, સત્તા ઉપર આવી શકે નહીં. હવે આપણે ભણવું છે વેલેસ્લીનો વિસ્તાર યોજના. વેલેસ્લી નામના અંગ્રેજ સત્તાનો વિસ્તાર કરવા માટે એક યોજના બનાવી. બરાબર છે. વેલેસ્લી ગવર્નર જનરલ તરીકે આવ્યો. એ સમયે આપણે આગળના પાઠમાં એવું આવી ગયું હતું કે ગવર્નરમાંથી ગવર્નર જનરલ, બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવ્યો. બરાબર છે. આમ ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી, ભયંકર હરીફાઈ ચાલતી. સંસ્થાઓ સ્થાપવા માટેની ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બને એ માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગ બેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી. ફ્રેન્ચોની તાકાત વધી જાય નહીં, ભારતના દેશી રજવાડામાં એ ઘૂસી ન જાય, એવા હેતુથી વેલેસ્લીએ એક યોજના બનાવી. આ યોજનાનું નામ શું આવ્યું બેટા? તો કે સહાયકારી યોજના બનાવવામાં આવી. શબ્દ સારો છે, સહાય એટલે મદદની ભાવનાથી એક યોજના બને. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં એક અંગ્રેજી લશ્કર રાખવું પડતું. આનો પહેલો શરત એવી હતી કે ભાઈ જે આ યોજના સ્વીકારશે એ પોતાના રાજ્યમાં એક અંગ્રેજ લશ્કર રાખવું પડશે. આ સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્ય ઉપાડવો પડશે. આ જે સૈન્ય છે એને ખાવું, પીવું, રહેવું ને પગાર, આ બધી જ બાબતો જે તે દેશી રાજ્યએ ભોગવવાની રહેશે. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજી પ્રતિનિધિ રહેતો. આ અંગ્રેજી લશ્કર સાથે એક અંગ્રેજી પ્રતિનિધિ પણ રહેતો હતો, જેથી કરીને બીજા વિદેશી પ્રજા અહીં ઘૂસી શકે નહીં.
આમાં અંગ્રેજો સૈન્ય અને તેને પ્રતિનિધિ સચવાતા. એનો પ્રતિનિધિનો પગાર પણ રાજ્યને દેવાનો, એટલે એ બધું સચવાતું. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું, પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. આ દેશી રજવાડાઓને એવું હતું કે આપણને અંગ્રેજી લશ્કર મળ્યું છે, પણ હકીકતમાં એનો ઉપયોગ કરી શકતા ન હતા. વેલેસ્લીની સહાયકારી યોજના ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા. ઘણા બધા રાજ્યો આની અંદર હલવાના, જેમાં સર્વપ્રથમ નિઝામ, પછી મૈસૂર, પછી અયોધ્યા, પછી ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યો સમાવેશ થાય છે. બરાબર. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. આ દેશી રાજ્યો આમાં હલવાના હતા, એના માટે આ સહાયકારી યોજના કેવી હતી? મીઠા ઝેર જેવી. ગુલાબનું શરબત બનાવીને એમાં પોઈઝન નાખી દીધું હોય તો એ મૃત્યુ જ આવે છે. આ એના જેવી હતી. શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી. શરૂઆતમાં એને એવું લાગતું હતું કે આપણે આ અંગ્રેજી લશ્કર રહેશે તો આપણે સલામત રહીશું અને આપણને બીજા રાજ્યો સાથે યુદ્ધ કરવા મદદરૂપ બનશે. પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં એટલે હકીકતમાં તે ગુલામીનો અનુભવ કરાવતી હતી. હવે એને ધીમે ધીમે સમજાવવા માંડ્યો કે એ ગુલામીનો એક પ્રકાર હતો. વેલેસ્લીની આ વિસ્તાર યોજના એને સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદનો નિઝામ બન્યો હતો. બરાબર છે. પછી બીજો શિકાર મૈસૂર, પછી અયોધ્યા બન્યા હતા, અને તાંજોર અને કર્ણાટક પણ આવા જ હાલ થયા હતા. બરાબર છે. હવે તો કે મરાઠા સરદારો અંદરો અંદર ઝઘડાઓ કરાવી તેને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યો. અંગ્રેજોએ શું કર્યું કે મરાઠા સરદારોને અંદરો અંદર પહેલાં ઝઘડા કરાવ્યા, સમાધાનના બાને એની પાસે રાજ્ય પડાવીને સહાયકારી યોજના એને ફરજિયાત આપી દીધી હતી. મરાઠાઓ સાથે લડાઈ કરી, નિઝામને ભારે ખુમારી એટલે નુકસાન વેઠવું પડ્યું હતું. આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. પછી ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હુકુમત નીચે આવી ગયું હતું, મૈસૂર. પછી નાના ફડણવીસ એક મરાઠી સરદાર હતો. બરાબર છે. એના અવસાન પછી મરાઠા સંઘો, જે મરાઠાઓના નોખી નોખી કોમો હતી, એ અંદરો અંદર ઝઘડા કરવા માંડ્યા. ગાયકવાડ ને ભોંસલે ને શિંદે અંદરો અંદર ઝઘડા કરવા માંડ્યા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોએ ભાગલા પાડોને રાજ કરો, એટલે ઇંગ્લિશમાં કહેવાય ડિવાઇડ એન્ડ રૂલ. પહેલાં બેને બધાવે, પછી સમાધાન કરવા અંગ્રેજો જાય અને એની પાસેથી એનું રાજ્ય છે એ પડાવી લેતા હતા. આ નીતિનો ભોગ બન્યા. અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બાને ખાલસા કર્યા. કાં તો તમારો વહીવટ સારો નથી, કાં તો તમારી સંતાનમાં દીકરો નથી, કોઈ પણ બાનું કાઢી અને એને ખાલસા કરાવ્યા. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લીનો કંપની વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને યોજના દ્વારા સર્વોપરી બનાવી. આ મીઠી ઝેર જેવી યોજનાથી મોટાભાગનું ભારત અંગ્રેજ કંટ્રોલમાં આવી ગયું. એના દ્વારા અંગ્રેજ હુકુમત સર્વોપરી બનાવી દીધી. જો અહીંયા તમને 2 વસ્તુ બતાવી છે. આ વેલેસ્લી, આ અંગ્રેજ સૈન્ય છે, આપણું દેશી સૈન્ય છે, અને યુદ્ધ દ્વારા આ વેલેસ્લીનો ફોટો બતાવેલો છે. હવે બ્રિટિશરોની અંદર જો આ બધા છે એને આ બધા રાજ્યો છે એને આ સહાયકારી યોજના સ્વીકારી હતી. ગ્વાલિયર, અવધ, ઇન્દોર, નાગપુર, હૈદરાબાદ ને પુણે. બરાબર છે. હવે બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા. આખા ભારતમાં અંગ્રેજો ફેલાવા લાગ્યા. વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર અને નિઝામ ને મરાઠા સરદારો બન્યા. આ વિસ્તાર વધારવાનો જે ભોગ હતો એ મરાઠા, નિઝામ અને મૈસૂર બન્યા. બરાબર છે. અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા, પણ નેપાળમાં એને ભય દેખાણો. બરાબર. કારણ કે નેપાળના જે કોમ હતી લડાયક કોમ હતી, એટલે એને મિત્રતા બાંધી લીધી. જ્યાં ડર લાગે ત્યાં મિત્રતા બાંધી લીધી. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યો અને શીખ મહારાજા રણજીત સાથે મિત્રતા બાંધી. એ સમયમાં શીખ મહારાજા રણજીતસિંહ હતા એ ખૂબ જ શક્તિશાળી હતા. એણે યુદ્ધમાં હરાવી શકાય એમ નહોતા, માટે મિત્રતા બાંધી લીધી. અફઘાન વિગ્રહમાં જીત મેળવી, સિંધમાં પણ સત્તા મેળવી. અફઘાનિસ્તાનની અંદર સિંધમાં વિગ્રહ કર્યો, યુદ્ધ કર્યું અને સિંધ પ્રાંત પડાવી લીધો. શીખોની વધતી જતી તાકાત જોઈ અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી. શીખોની તાકાત વધતી જતી હતી, એટલે એણે એ શીખનું જે રાજ્ય પડાવી લેવાનો પ્રયત્ન કર્યો. પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું શાસન છે, પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું, ત્યાં સુધી તે સફળતા મળે તેમ હતી નહીં, કારણ કે શક્તિશાળી રાજવી હતો. આથી મહારાજા રણજીતસિંહ સાથે એણે દોસ્તી કરી લીધી. બરાબર.
રણજીત સિંહે એ સમયમાં શક્તિશાળી શાસક હતો. તેણે રાજ્યમાં રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરાવી હતી. એણે પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે યુરોપીય લશ્કરી ઓફિસરોને બોલાવી અને અતિ આધુનિક પોતાની સેનાને ટ્રેનિંગ અપાવી હતી અને મજબૂત સેના બનાવી હતી. આસપાસના મોટા ભાગના પ્રદેશો પણ તેને વિજય મેળવ્યો હતો. પંજાબની આસપાસનો પ્રદેશ હતો એ પણ મેળવી લીધો હતો. પરંતુ તેના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી ગઈ. ત્યાં એનું અવસાન થયું એટલે કે મૃત્યુ થયું. પછી કોઈ એવો શક્તિશાળી સબળ શાસક નહોતો. અરાજકતા વ્યાપી ગઈ. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા નહીં. જ્યાં સુધી રણજીતસિંહ હતા ત્યાં સુધી એણે કોઈ યુદ્ધ કે કાંઈ પણ પ્રકારની એણે હળી કરી નહીં. હવે તેમને તક મળી. હાર્ડિંજ ગવર્નર જનરલ તરીકે આવ્યો અને ભારતમાં આવતા શીખ સામ્રાજ્યની ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લબાવી લીધો. એણે ભેદભાવ પાડી અલગ અલગ રીતે અને એને આખું શીખ સામ્રાજ્ય અંગ્રેજોની સલ્તનતમાં આવી ગયું. હવે આપણને વિચારવાનું કીધું છે. અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી. શા માટે? કે બંગાળ એવો પ્રાંત હતો, મોટો હતો. બીજું કે ત્યાં સમૃદ્ધ બંદરો હતો અને ત્યાંથી ઇંગ્લેન્ડ આવવા જવાનો રસ્તો સરળ બનતો હતો. શીખ સામ્રાજ્યના અફઘાન પ્રદેશો ઉપર અંગ્રેજો સત્તા કેમ સ્થાપવી પડી? કારણ કે બે તાકાતવાળા હતા, બોર્ડર ઉપરના પ્રદેશો હતા, એટલે એની માટે સત્તા સ્થાપવી પડી. અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું તો પછી તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી? કારણ કે એની કૂટનીતિ હતી. પહેલાં બેને બધાવે સમાધાનમાં જાય અને નોખી નોખી યોજનાથી પોતાના એના પ્રદેશને પોતાનામાં ભેળવી દેતા હતા. અંગ્રેજોનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા. તેના કારણે દેશ વિશે વિચારો અને ચર્ચા કરો. કારણ કે આપણામાં સંઘ ભાવના નહોતી. આપણે એક રાજા માથે અંગ્રેજો જ્યારે હુમલો કરતા હતા તો બીજા પાસેના રાજવીઓ હતા એવું વિચાર, આપણી માથે ક્યાં હુમલો થયો હતો એની માથે ભોગવશે, આપણી માથે હતા એ જોશું. એટલે આપણામાં એકતા નથી અને માટે આ અંગ્રેજો આપણી માથે શાસન કરવામાં સફળ થયા. બીજું કે આપણા રાજાઓ મોટે ભાગે ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહેતા હતા. એને પોતાના રાજ્યને માથે આવતું સંકટ દેખાણું નહીં અને પરિણામે આપણે ગુલામ બની ગયા. હવે આવ્યું ડેલહાઉસી. ડેલહાઉસી છે એ ગવર્નર જનરલ તરીકે આવ્યો. વેલેસ્લીએ જોયું આપણે વિસ્તારવાદની યોજના. હવે હિન્દી રાજ્યોને એના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. હિન્દી રાજ્યો હતા એને પોતાના જોખમથી એને ગુલામ બનાવી દેવાની પ્રક્રિયા હતી. આ સ્વીકારનાર રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા. આ યોજના જે સ્વીકારનાર હતા એ અંગ્રેજોના મિત્ર સહાયકારી યોજનામાં ગણાતા. આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિનજવાબદાર બની ગયા. એને બહારના દુશ્મનોનો ભય ન રહ્યો, અંદર કોઈ વિદ્રોહ થવાનો ભય ન રહ્યો. એટલે એ લોકો એ રાજાઓ એનું સૈન્ય છે બિનજવાબદાર બની ગયું. તેમનો વહીવટ કથળ્યો એટલે બગડ્યો. રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા, કાયદો વ્યવસ્થા જેવું કાંઈ રહ્યું જ નહીં એટલે ગેરવ્યવસ્થા ફેલાણી. અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું. અંગ્રેજોએ જે આ નીતિ વાપરી હતી એનું જ આ પરિણામ હતું. આ એક મોટા પાયે ષડયંત્ર, કાવતરું હતું. ભારતીય શાસકો તેમાં ફસાયા. એ બિંદાસ બની ગયા. જો બેટા ભય આપણને બહારનો કે અંદરનો ન હોય તો આપણે મોજ મજાક કરવામાં પડ્યા હોય, બરાબર છે. એટલે એ શાસકો ફસાયા. અંગ્રેજોને બહાનું મળી ગયું કે તમારા રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યમાં કારભારમાં માથું મારવા લાગ્યા કે તમે તમારા રાજ્યનો વહીવટ સારી રીતે ચલાવી શકતા નથી, ગેરવહીવટ થાય છે અને માટે તમે તમારું રાજ્ય છે એ અમને સોંપી દો. એમાં રાજ્ય કારભાર, રાજ્યના વહીવટમાં એ માથું મારવા લાગ્યા. શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશો ગેરવહીવટના બહાને ખાલસા કર્યા. ડેલહાઉસીએ કીધું કે તમારો વહીવટ બરાબર નથી, તમે વહીવટ કરી શકશો નહીં, માટે તમે ખાલી કરીને આ રાજ્ય અમને સોંપી દો. પછી બ્રહ્મદેશ એટલે અત્યારનું મ્યાનમાર કહેવામાં આવે છે એ અને પંજાબ પ્રાંતને ખાલસાનો ભોગ બન્યો. આ બે પ્રાંતો પણ ખાલસા કરાવ્યા. જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તેનું રાજ્ય ખાલસા કરવામાં આવતું. આવો આશ્રિત રાજા હોય, અંગ્રેજોને આશરે આવેલો હોય અને એની ઘરે સંતાન ન હોય, એક દીકરો. પહેલાં એવું હતું રાજાનો દીકરો રાજા બને, પણ રાજાને જો દીકરો ન હોય અને રાજા મૃત્યુ પામે તો એ સમયે દત્તક લેવામાં આવતો દીકરો, ભાઈના દીકરાને દત્તક લઈને રાજ્ય સોંપી દેવામાં આવતું હતું. પરંતુ અંગ્રેજોએ કીધું કે ભાઈ તમારે જ્યાં સંતાનમાં દીકરો નથી, તમે અપુત્ર મરણ મૃત્યુ પામ્યા છો,
બરાબર, અને માટે તમારે રાજ્ય ખાલી કરીને અમને આપી દેવું પડશે, બરાબર. આવી રીતે સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો ખાલસા નીતિના ભોગ બન્યા. આ પણ આવી જ રીતે એન પ્રકારે ખાલસા નીતિના ભોગ બન્યા. ભારતમાં ઉપજ આવતા પ્રદેશો જેવા કે ચા કોફીના પ્રદેશો હતા, કપાસ સારો થતો હતો એવા પ્રદેશો હતા, અંગ્રેજોએ પોતાના હાથમાં લઈ લીધા અને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. આશય કહેતા હેતુ હતો, બરાબર, કે જે ગોરા વ્યાપારીઓ હતા એ કોફી, ચા અને કપાસનો ધોમધીકતો વ્યાપાર કરી શકે, બરાબર છે. આમ બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ કહેતા મજબૂત બનાવવા, શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારાઓ કર્યા. હવે આવડો મોટો વ્યાપાર કરાવવાનો હતો, આવડો મોટો વ્યવસ્થા કરવાની હતી, એટલે એ લોકો બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવા માટે કેટલીક સગવડતાઓ ઊભી કરવી પડી. હવે આ જે સગવડતાઓ ઊભી કરવી પડી એ એના ફાયદા માટે હતી, એટલે એણે કેટલાક સુધારાઓ પણ કર્યા. તે સમયમાં મુંબઈથી થાણા સુધી સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ 1853માં 36 કિલોમીટરની, બરાબર છે. રેલવેના પાટા નખાણા, રેલવે લાઇન શરૂ થઈ. આધુનિક ટપાલ પદ્ધતિ પણ શરૂ થઈ. ટપાલ પદ્ધતિ, બરાબર છે. આપણે આ ટપાલ પદ્ધતિ છે એ જૂના જમાનામાં હતી, એના કરતાં અતિ આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરવામાં આવી તેના સમયમાં દાખલ થઈ. જે અત્યારે પોસ્ટકાર્ડ આપણે આવે છે પિનકોડ લખેલું એડ્રેસને, એવું આધુનિક પ્રકારની કે દરેક ઘેરે ઘેરે જઈને માણસ દઈ શકે એવી વ્યવસ્થા, આધુનિક ટપાલ પદ્ધતિ. આ સમયે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ કર્યો. તાર વ્યવહાર આ એ સમય જેથી પેલા ટેલિફોનની શોધ ન થઈ તેથી તારને ટેલિગ્રાફ કહેવામાં આવે છે. આ સાધનની શરૂઆત થઈ. ટેલિગ્રાફ કેવો હોય તો કે આવા પ્રકારનું એક યંત્ર હોય, અહીંયાથી આવું એક એરિયલ હોય, આ સ્પ્રિંગ હોય, અડાડો તો અડે નકર ન અડે, બરાબર છે. અહીંયા દાખલા તરીકે જુનાગઢ છે તો એવું જ એક બીજું યંત્ર અહીંયા હોય, એ પણ સેમ પ્રકારનું હોય. અહીંયા અમદાવાદ છે, બરાબર છે. હવે જેમ તમને અંગ્રેજીના શિક્ષક છે એ આવું લખીને આપે તો તમને આ આપે તો આ બે આવડે, તો કે હા. આ આપે તો આ બે આવડે, હા. આ આપે તો આને ટ્રાન્સલેશન કહેવાય, ઇંગ્લિશમાંથી ગુજરાતી, બરાબર. એમાંની એક કોડ ભાષા હતી. તમે જ્યારે આ તાર કરવા જાઓ ત્યારે એક ફોર્મ ભરવામાં આવે. અહીંયા તમારે લખવાનું હોય રવાના, અહીંયા આપણું એડ્રેસ જુનાગઢનું, બરાબર. પછી અહીંયા મેસેજ લખવાનો, મેસેજ પછી અહીંયા એડ્રેસ હોય અમદાવાદનું, અહીંયા મેસેજ આપણે કોઈને તાર કર્યો અમદાવાદ, કમ સૂન હિયર ઇમિડિયેટલી, તમે ઘરે જલ્દી આવો, અહીંયા એવું લખી દીધું. આ કઈ ભાષામાં લખેલું હોય? ઇંગ્લિશ ભાષામાં. આ ઇંગ્લિશ ભાષામાંથી આ માણસ જ્યારે આને તરત અડાડે છે, અડાડીને ઉપાડી લે તો ડોટ કહેવાય, શાંતિથી ઉપાડે તો ડેશ કહેવાય. આવા કોડની એક એબીસીડી બનાવી. એ એબીસીડી પ્રમાણે આનું ટ્રાન્સલેશન અહીંયા અમદાવાદના તાર માસ્તર પાસે થાય. આવી આકૃતિ આવું લખાઈ જાય. તો આ કોડ ભાષા છે એ ઇંગ્લિશમાંથી ઉત્પન્ન થઈ, તો પાછી કોડ ભાષામાંથી ઇંગ્લિશ ઉત્પન્ન થઈ શકે? તો કે હા. આ આખું એની પાસે મટીરિયલ આવી જાય. આ મટીરિયલથી એ આ એડ્રેસ ઉપર એ પુગાડી આવે, એને કહેવાય તાર. અત્યારે તમે તારને જોઈ શકશો નહીં. 6 ડિસેમ્બર 2013થી તાર વ્યવહાર બંધ કરી દેવામાં આવેલો છે. તમારા નસીબમાં તાર જોવાનું છે નહીં, બરાબર છે. આવી તાર વ્યવહાર શરૂ થયો. ડેલહાઉસીને બાળ લગ્ન પ્રતિબંધક ધારો, દીકરા દીકરીને નાની ઉંમરમાં લગ્ન કરી શકાશે નહીં, બરાબર છે. પ્રતિબંધક ધારો, વિધવા પુનઃ વિવાહ, વિધવા થયેલી સ્ત્રી છે એ ફરીથી લગ્ન કરી શકશે. આવા કાયદાઓ પસાર કર્યા. તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો. એ સમયે આપણે અંગ્રેજી શિક્ષણની મીડિયમ ઇંગ્લિશની શરૂઆત થઈ ચૂકી હતી. 1857માં પ્રથમ 3 યુનિવર્સિટી, કોલેજ કક્ષાનો અભ્યાસનું નક્કી વહીવટતંત્ર કરે અને યુનિવર્સિટી કહેવાય. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા 3 શરૂ થઈ. આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા. આ સુધારાઓ આપણા ફાયદા માટે નહોતા કર્યા. આ સુધારાઓ
એના વહીવટને સરળતા આપે એના માટે થયા હતા, જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો. આજે આપણે આ બધી જ વસ્તુઓ આપણા ફાયદાકારક છે. આજે આપણે અંગ્રેજી બહુ અગત્યની ભાષા છે, બરાબર છે, આપણને મળી છે અંગ્રેજ તરફથી. અત્યારે આપણને ફાયદો પણ જે તે વખતે તો નુકસાન હતું, પરંતુ આ માટે પ્રજાને ઘણું બધું ભોગવવું પડ્યું હતું. હવે વિચારો આવ્યો, ખાલસા નીતિ અને સહાયકારી યોજના અંગે લગભગ સમગ્ર ભારત ઉપર થોડા સમયમાં સત્તા સમાવી દીધી. આમ કેમ બન્યું? કારણ કે એન પ્રકારે રાજ્ય પોતાના હાથમાં લઈ અને આપણા મોજ ભોગ વિલાસમાં રાજતા રાજાઓને ફસાવી અને એણે બનાવી લીધું પોતાનું રાજ્ય. 1857 બ્રિટિશરનો વિજય, એવી વિગતવાળું એક ઇંગ્લેન્ડનું એક પુસ્તક તમારા હાથમાં આવે, તમે વાંચો. હવે તમે શું પ્રતિભાવ આપશો? બ્રિટિશરોનો વિજય લખ્યો. બેટા આપણી પ્રતિક્રિયા કેવી હશે કે ભારતે કરેલો સશસ્ત્ર સંગ્રામ અને અંગ્રેજો વ્યાપી ગયેલો ડર, બરાબર છે, આપણને એવું ફીલ થાય છે કે ભાઈ તમે અમને ભેદભાવ પાડીને છળ કપટ કરીને હરાવ્યા હતા, પણ ભલે હરાવ્યા પણ અમારામાં આત્મસાતની જાગૃતિ થઈ ગઈ. ભારતને હવે આઝાદ કરાવવાની ભાવના આપણને ત્યાંથી ભળેલી હતી. હવે આપણો ટોપિક છે ભારેલો અગ્નિ. શબ્દ કાઠિયાવાડી છે, પ્રજાનો સંતો. ભારેલો અગ્નિ કેને કહેવાય? અગાઉના જમાનાની અંદર આપણા વડીલો છે એ શું કરતા હતા? તો કે બપોરે રસોઈ થઈ જાય ને પછી દીકરીને એવું કહે, બેટા અગ્નિ ભારી દેજે. એટલે ભારવો એટલે શું? એક આ છાણાનું બટકું લઈ અને તવીથાથી અગ્નિ ચાલુ એમ ખાડો કરી, કોલસાની વચ્ચે ખાડો કરીને એમાં છાણું મૂકીને માથે આ રાખ ઢાંકી દેતા હતા. એટલે એ અગ્નિ છે એ છાણાને ધીમે 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 સળગાવતો રહીએ. સાંજે જ્યારે રસોઈ કરવાનું આવે ત્યારે એની માથેથી રાખ હટાવી દેવામાં આવે એટલે અગ્નિ પ્રજ્વલિત હોય. અને એ પ્રજ્વલિત અગ્નિ માથે પાછો લાકડા છાણાનો ભૂક્કો નાખીએ, લાકડા મૂકી પાછું પ્રજ્વલિત થાય એને ભારેલો અગ્નિ કહેવાય. ગમે ત્યારે અગ્નિ પેદા કરી શકે. તો અહીંયા પરિસ્થિતિ ભારેલો અગ્નિ એવો શા માટે? પ્રજામાં સંતોષ હતો. ગમે ત્યારે અંગ્રેજો સામે વિદ્રોહ ફાટી નીકળવાની શક્યતાઓ હતી, એટલે આ શબ્દ મૂક્યો છે ભારેલો અગ્નિ. સહાયકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો, બરાબર છે. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવ્યો. હવે પ્રજા સમજી ગઈ કે આ લોકો તો આપણને મૂર્ખ બનાવે છે, એટલે દરેક પ્રજા અસંતોષિત બની ગઈ. અને તમે ક્રાંતિ અને મંગલ પાંડે ફિલ્મ જોઈએ છે, આ બે વસ્તુ છે એમાં ભારેલા અગ્નિને આપણને બતાવે છે. ક્રાંતિ અને મંગલ પાંડે આપણો ભારતનો 1857નો પ્રથમ શહીદ હતો, બરાબર છે. આપણે 9મા પાઠમાં એને ભણશું, બરાબર. ન જોયું હોય તો જોઈ લેજો કે ભારતની ક્રાંતિ શું છે, ભારતની દેશદાઝ શું છે, એમાં જોવા મળશે. આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમન નીતિનો કોરડો એટલે ચાબુક વીંજાતી હતી. એટલે કે એ લોકો એક પછી એક એવી યોજનાઓ આપણને સંડોવતા હતા, કોરડા સ્વરૂપે મારતા હતા. તેમાં ડેલહાઉસીએ કેટલાક સુધારાને લીધે બળતામાં ઘી હોમાયું. જ્યારે અગ્નિ ચાલુ હોય ત્યારે એમાં ઘી આહુતિ આપો તો એ વધારે અગ્નિ પ્રજ્વલિત કરે છે. હવે આવો સમય હતો ત્યારે ડેલહાઉસીએ આ સુધારા કર્યા એટલે એ અગ્નિ વધારે થયો. કારણ તો કે રેલવે, તાર, ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી. જે આપણા જૂની માન્યતાવાળા લોકો હતા, જૂની વિચારધારાવાળા લોકો હતા, એ એવું માનવા લાગ્યા કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. એના મનમાં આવા વિચારો એટલે એ અંગ્રેજોથી નફરત કરવા માંડ્યા. અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેના વહીવટી સુગમતા માટે કર્યા હતા, પોતાનો સારો વહીવટ થઈ શકે એના માટે કર્યા હતા. ભારતીય પ્રજાને એનાથી લાભ ચોક્કસ થયો છે, પણ આને આપણે બહુ મોટી કિંમત ચૂકવવી પડી. આપણા નવલોહિયા ભગતસિંહ જેવા અને ચંદ્રશેખર આઝાદ જેવા નવલોહિયા ક્રાંતિકારીઓનું બલિદાન દેવું પડ્યું છે. અને આપણો અહિંસાનો પૂજારી, ગુજરાતનું ગૌરવ, બરાબર, ભારતની શાન મહાત્મા ગાંધીજી જેવાનો ભોગ આપણે દેવો પડ્યો છે. આપણે ઘણી બધી કિંમત ચૂકવી છે. આ લોકોમાં સંતોષની આગ, અગનજ્વાળાઓ, ભડકાસો, મોટી મોટી જ્વાળાઓ નીકળવા માંડી, મોટો ભડકો થઈ ગયો અને એને અસંતોષ 1857નું સંગ્રામનું સશસ્ત્ર સંગ્રામનું સ્વરૂપ ધારણ કરી લીધું. આ 9મા પાઠમાં આપણે ભણશું 1857માં કેવો આ ભડકો થયો અને અંગ્રેજોને કેવી તકલીફ પડી અને આપણને એનાથી શું ફાયદો થયો એ આપણે 9મા પાઠમાં ભણશું, બરાબર છે. પેલા 5 પ્રશ્નો કરવાના છે. આ કરવા